મેથીના લાડવાની આ રેસીપી જોઈને છે ને તમે પણ કહેવાના છો કે બસ હવે દર વખતે આ જ રીતે મેથીના લાડુ બનાવીશું. તો ચલો બનાવીએ એકદમ ઇઝી, પરફેક્ટ માપ સાથે, પરફેક્ટ રીત સાથે મેથીના લાડવા, એ પણ બિલકુલ કડવા ના લાગે એ રીતે. પહેલી વાર પણ બનાવતા હશો ને તો તમારા લાડવા પણ આટલા જ પરફેક્ટ બનશે. તો સૌથી પહેલાં આપણે ગુંદર તળવાનો છે. તો કઢાઈમાં 3 ચમચી જેટલું ઘી લીધું છે. ઘીને થોડું ગરમ થવા દેવાનું છે. 100 ગ્રામ જેટલો મેં અહીંયા ગુંદર લીધો છે. તે તળવા માટે સ્પેશિયલ આવતો હોય છે. તમને કોઈ પણ પ્રોવિઝન સ્ટોરમાં ઇઝીલી મળી જશે. ઘી થોડું ગરમ થાય ને એટલે 1-2 ગુંદરના પીસ એડ કરીને ચેક કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. ધીમેથી ફૂલીને ઉપર આવે ને દેટ મીન્સ કે ઘી છે ને એકદમ પરફેક્ટ ગરમ છે. થોડું ગુંદર એડ કરતા જઈને એકદમ સરસ રીતે ફૂલી જાય ત્યાં સુધી આપણે એને તળી લેવાનું છે. જો ગુંદર તળવામાં ઉતાવળ કરશો કે હાઈ ફ્લેમ ઉપર તળશો ને તો ગુંદર ઉપરથી તો ફૂલી જશે પણ અંદરથી કાચો રહી જશે. એટલે એકદમ સરસ પેશન્સ સાથે ગુંદરને તળવાનો છે. મેં આ રેસીપીમાં 100 ગ્રામ જેટલા ગુંદરનો યુઝ કર્યો છે. તમારે ગુંદરની ક્વોન્ટિટી વધારવી હોય તો વધારી પણ શકો છો. તો બધો જ ગુંદર થોડો કરીને 3 થી 4 વાર બેચમાં તળી લીધો છે. એને સાઈડમાં મૂકી દઈએ. હવે કઢાઈમાં જેટલું ઘી છે એમાં જ બદામ એડ કરી દઈએ. બદામ મેં અહીંયા 200 ગ્રામ જેટલી લીધી છે. એને પણ એકદમ સરસ રીતે 1-8 મિનિટ માટે ઘીમાં સાંતળી લેવાની છે. તો મેં આ રેસીપીમાં 200 ગ્રામ બદામ અને 200 ગ્રામ કાજુનો યુઝ કર્યો છે. તમારે પિસ્તા અને અખરોટ પણ એડ કરવા હોય તો તમે એની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો. પિસ્તા અને અખરોટ પણ એડ કરવા હોય ને તો આ રીતે એને ઘીમાં છે ને 1-8 મિનિટ માટે સાંતળીને પછી યુઝ કરજો. તો એનો ટેસ્ટ અને ક્રંચ વધારે સારો આવતો હોય છે. આ મેથીના લાડવા હું જે બનાવી રહી છું ને એમાં મેં લોટનો ઉપયોગ થોડો ઓછો કર્યો છે અને કાજુ, બદામ અને ગુંદર એનો ઉપયોગ વધારે કર્યો છે. તો આનો જે ટેસ્ટ છે ને એ વધારે સારો લાગતો હોય છે. તો હવે આપણે જે બદામ અને કાજુને ઘીમાં સાંતળ્યા ને એને ચોપરમાં એડ કરી દેવાના છે અને અધકચરા ક્રશ કરી લેવાના છે. જો તમારે ફાઇન પાવડર બનાવવો હોય તો એ રીતે પણ બનાવી શકો છો. અને આ બાજુ ગુંદર પણ ઠંડો થઈ ગયો છે તો એને પણ વાટકીથી આ રીતે અધકચરો ક્રશ કરી લેવાનો છે. અને જો તમને ગુંદર આખું જ ભાવતો હોય તો તમે એઝ ઇટ ઇઝ આ રીતે પણ અંદર એડ કરી શકો છો. તો હવે આ બધું જ સાઈડમાં મૂકી દઈએ અને કઢાઈમાં 3 ચમચી જેટલું ઘી લઈ લઈએ. એની અંદર ઘઉંનો લોટ એડ કરવાનો છે. 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને ગ્રામના માપથી જોઈએ તો 140 ગ્રામ જેટલો લીધો છે. એડ કરીને ધીમા તાપે કોન્સ્ટન્ટ હલાવતા જઈને લોટનો કલર થોડો ચેન્જ થાય અને શેકાવાની એકદમ સરસ એરોમાં આવે ને ત્યાં સુધી ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાનો છે. તો આટલો લોટ શેકાતા છે ને 5 થી 6 મિનિટ જેટલો સમય લાગે છે. તો હવે છે ને લોટ ઓલમોસ્ટ શેકાવા આવ્યો છે. તો હવે છે ને આની અંદર આપણે એડ કરવાનું છે સૂકા કોપરાનું છીણ. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ રેડી કરીને રાખ્યું છે. એ અંદર એડ કરી દઈએ. એને પણ છે ને લોટની સાથે એકદમ સરસ રીતે 1-8 મિનિટ માટે શેકી લેવાનો છે. લોટ આમ પણ શેકાવા આવ્યો છે તો એની સાથે છેલ્લે તમે આ રીતે સૂકા કોપરાનું છીણ એડ કરી દેશો ને તો અલગથી શેકીને એડ કરવાની જરૂર નહીં પડે. તો 1-8 મિનિટ થાય ને ત્યાર પછી એની અંદર ખસખસ એડ કરવાની છે. તો મેં અહીંયા 60 ગ્રામ જેટલી ખસખસ લીધી છે. એ પણ એડ કરી દઈએ અને 1-8 મિનિટ માટે આ બધા સાથે એને પણ એકદમ સરસ રીતે શેકી લેવાની છે. એટલે ખસખસ અને સૂકા કોપરાનું છીણ તમારે અલગથી સાંતળવાની જરૂર ના પડે. તો બસ ઓલમોસ્ટ બધું જ શેકાઈ ગયું છે. અને હવે અહીંયા છે ને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને હવે આપણે જે ગુંદર ક્રશ કરીને રાખ્યો ને એ અંદર એડ કરી દઈએ અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મેથીના લાડવા હોય કે પછી કોઈ પણ શિયાળાના વસાણા હોય, બધાના ઘરે બનાવવાની પદ્ધતિ અલગ હોય છે. તો તમારા ઘરે કઈ રીતે બને છે ને એ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી શેર કરજો. તો ગુંદરને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી ક્રશ કરેલા છે ને કાજુ, બદામ પણ અંદર એડ કરી દઈએ અને એને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. જો તમે આ લાડવા ઘરના વડીલો માટે બનાવતા હોય અને જેઓ ચાવી ના શકતા હોય ને તો તમે આ કાજુ અને બદામ છે ને એને એકદમ ક્રશ કરીને પણ એડ કરી શકો છો. એક મોટા વાસણમાં લઈ લઈએ એટલે આપણને લાડવા વાળતા સરખી રીતે ફાવે. હવે છે ને આપણે ગોળને મેલ્ટ કરવાનો છે. તો મેં અહીંયા 450 ગ્રામ જેટલો ગોળ લીધો છે, સમારીને લીધો છે. પેનમાં લઈ લેવાનો છે અને એની અંદર 2 થી 3 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને કોન્સ્ટન્ટ હલાવતા જઈને આ ગોળને છે ને આપણે ખાલી મેલ્ટ જ કરવાનો છે. તો આ રેસીપીમાં મેં 450 ગ્રામ ગોળનો યુઝ કર્યો છે. જો તમને થોડું વધારે ગોળ પણ ભાવતું હોય તો તમે 500 ગ્રામ જેટલા ગોળનો પણ યુઝ કરી શકો છો. આ રીતે ચમચાથી ગાંઠા ભાંગતા જઈને ગોળને એકદમ સરસ રીતે મેલ્ટ કરી લેવાનો છે. અહીંયા ધ્યાન રાખવાનું છે ગોળ મેલ્ટ થઈ જાય ત્યાર પછી આપણે એને ઓવરકુક નથી કરવાનો. ગોળ જેવું મેલ્ટ થઈ જાય ને તરત જ બનાવેલા મિશ્રણમાં એડ કરી દેવાનો છે. બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને હવે 5 થી 6 મિનિટ માટે આ થોડું ઠંડુ થાય ને એટલી રાહ જોવાની છે. એટલે એકદમ ઠંડુ પણ નથી કરવાનું, થોડું ગરમ હોવું જોઈએ. તો આ રીતે મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી એમાં મેથીનો પાવડર એડ કરીએ ને તો એકદમ કડવાશ નહીં લાગે. તો મેં અહીંયા 70 ગ્રામ જેટલો મેથીનો પાવડર લીધો છે. તમને જે પ્રમાણે કડવાશ ભાવતી હોય તમે વધારે ઓછો કરી શકો છો. 2 મોટી ચમચી ભરીને સૂંઠનો પાવડર અને 1 મોટી ચમચી ભરીને ગંઠોડાનો પાવડર એડ કર્યો છે. અને એકદમ સરસ રીતે હવે આ બધી જ વસ્તુને મિક્સ કરી લેવાની છે. પહેલાં થોડું ચમચાથી મિક્સ કરીશું અને ત્યાર પછી
મિશ્રણને તમે હાથ લગાવી શકો એટલું હુંફાળું ગરમ થઈ જાય ને ત્યાર પછી એને હાથેથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમારે આ મિશ્રણને ચેક કરી લેવાનું છે કે મિશ્રણમાંથી લાડુ વળશે કે નહીં ઇઝીલી. જો આ રીતનું ડ્રાય લાગે ને તો તમારે 3 થી 4 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરીને એડ કરવાનું છે અને ત્યાર પછી એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ઘીને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આખી રેસીપીમાં ગ્રામના માપથી કહું ને તો 500 ગ્રામ જેટલા ઘીનો યુઝ થયો છે. તો હવે એવું લાગે છે કે આ મિશ્રણમાંથી એકદમ ઇઝીલી લાડવા વળી જશે. તો બધા જ એક સરખી સાઇઝના લાડવા વાળીને તૈયાર કરી લઈએ. આ લાડવાને તમે એરટાઇટ કન્ટેનરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો અને યુઝ કરી શકો છો. કારણ કે આપણે આમાં ઘી યુઝ કર્યું છે, ગુંદર યુઝ કર્યો છે, ગોળ યુઝ કર્યો છે અને સૂંઠ, ગંઠોડા અને મેથીનો પાવડર યુઝ કર્યો છે જે નેચરલ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે. તો આ મેથીના લાડવાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો. અને હા, જો તમે બનાવો ને આ રેસીપીને ફોલો કરીને તો એને પણ ફીડબેક મારી સાથે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી શેર કરજો. તો રેસીપીને ટ્રાય કરજો, સેવ અને શેર કરજો અને હા, મારી ચેનલને ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા.